જય હિન્દ, જય ભારત। સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર। આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત કૃષિ યુનિવર્સિટી ભરતીની, જે 2025ની નોટિફિકેશન જાહેર થઈ ચૂકી છે, જેમાં પગાર ધોરણ 25,000થી લઈને 21,000 સુધીનો રહેશે। ક્લાસ 3ની ભરતી છે। આ ભરતીમાં વિભિન્ન કૃષિ યુનિવર્સિટીઓ જેવી કે આણંદ, જૂનાગઢ અને નવસારી, આ 3 યુનિવર્સિટીમાં નોન ટેકનિકલ વર્ગ 3ની જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે। આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ 18/11/2025ના રોજ શરૂ થઈ ચૂક્યા છે, જ્યારે લાસ્ટ ડેટ છે 12/12/2025। વિડીયોમાં વધુ માહિતી આપણે આગળ વાત કરીશું તે પહેલાં, જો તમે અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી અવનવી ગવર્મેન્ટની યોજનાઓ તેમજ ભરતીની માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ। સાથે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે અમારે યુટ્યુબ ચેનલના પ્રોફાઇલમાં લિંક આપેલી છે, તે લિંક ઉપર ક્લિક કરીને તમે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો। અને ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો તમે અમને ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ કરી શકો છો। કૃષિ સહાયક પદ માટે કુલ 156 ખાલી જગ્યાઓ માટે 3 યુનિવર્સિટીમાં ભરતી જાહેર કરી છે, જેમાં જૂનાગઢમાં 86, નવસારીમાં 46, આણંદમાં 24, આ રીતે ટોટલ 156 પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે। આ ત્રણેય યુનિવર્સિટીની વેબસાઇટ તમને અહીંયા આપેલી છે, વેબસાઇટ જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો, તે વેબસાઇટ ઉપર તમે 100% ખાતરી કરીને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। ઘરે બેઠા તમારા મોબાઈલ થ્રુ તમારે ભરી શકાય છે આ ફોર્મ। આ ત્રણેય યુનિવર્સિટીઓમાં ગુજરાતની ટોચની કૃષિ યુનિવર્સિટીઓ છે, જે સરકારી યુનિવર્સિટીઓમાં હોવાથી નોકરી તમારી 100% સુરક્ષિત રહેશે। શૈક્ષણિક લાયકાતમાં વાત કરીએ તો કૃષિ સહાયકની ભૂમિકામાં ટેકનિકલ સ્વભાવને સંભાળવા માટે ઉમેદવારો પાસે જરૂરી શૈક્ષણિક લાયકાત હોવી આવશ્યક છે। ઉમેદવારો પાસે વિગતવાર સત્તાવાર સૂચનામાં દર્શાવેલા ચોક્કસ શૈક્ષણિક લાયકાત હોવી આવશ્યક છે। સામાન્ય રીતે આ ભૂમિકા માટે કૃષિમાં સંબંધિત ડિપ્લોમા અથવા ડિગ્રી હોવી જરૂરી છે। શૈક્ષણિક લાયકાત જે ખાસ જરૂરી છે તે તમને તેની નોટિફિકેશનમાં જોવા મળી જ રહેશે। આ ભરતીમાં પ્રથમ 5 વર્ષ તમને પસંદ કરાયેલા ઉમેદવારોને 5 વર્ષના સમયગાળા માટે 25,000 નિશ્ચિત ફિક્સ પગાર આપવામાં આવશે। 5 વર્ષ પછી કાર્યકાળ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ ઉમેદવારને નિયમિત પગાર મેટ્રિક્સ સ્તર 4માં મૂકવામાં આવશે, એટલે કે તમારો પગાર 25,500થી લઈને 21,100 સુધી થઈ શકે છે। કાયમી થયા પછી તમે સરકારી ધોરણો અનુસાર અન્ય ભથ્થા પણ મળવાપાત્ર તમને રહેશે। ઓનલાઈન અરજી કરવા માટે સૌપ્રથમ તમારે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે। તમારા મોબાઈલ કે લેપટોપમાં તમે ગૂગલમાં તમે કોઈ પણ આ 3 યુનિવર્સિટીમાંથી એકની વેબસાઇટ ઓપન કરશો, ત્યારબાદ તમે જાહેરાત જે ભરતી છે ત્યાં તમે 2025 જે ક્રમાંક આપેલો છે તે ત્યાં ક્લિક કરશો। પોસ્ટ નેમ છે ખેતીવાડી મદદનીશ, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે। ઓનલાઈન અરજી પર ક્લિક કરતાની સાથે તમારી સામે એક ફોર્મ ઓપન થશે, જ્યાં તમારે તમારી વ્યક્તિગત વિગત, શૈક્ષણિક લાયકાત તેમજ તમારું ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર એડ કરીને તમારે ફોર્મ સબમિટ કરવાનું રહેશે। ફોર્મમાં તમારે દરેક ડોક્યુમેન્ટ્સ તમારે ઓરિજિનલ અપલોડ કરવાના રહેશે, જેમાં તમારી માર્કશીટ, આધાર કાર્ડ અને ફોટોગ્રાફ્સ અને સહી તમારે અપલોડ કરવાની રહેશે। ફી જો તમે ધરાવતા હોય ચૂકવવાની, તમે કાસ્ટ વાઇઝ તમારે ફી પે કરવાની રહેશે। ત્યારબાદ તમે ફોર્મ સબમિટ કરીને તમારી તેની અરજી તેમજ ફી રસીદની પ્રિન્ટઆઉટ કઢાવવાની રહેશે। અરજી કરવાની લાસ્ટ ડેટ છે 12/12/2025, તે ખાસ ધ્યાન રાખજો મિત્રો, તમે અરજી કરવાનું ચૂકશો નહીં। અરજી બને તેટલી વહેલા કરવી। લાસ્ટ ડેટમાં કોઈ પણ વ્યક્તિ અરજી કરશે તો તેને 100% તેમને પ્રોબ્લેમ આવશે, આથી જેટલું જલ્દી બને એટલી વહેલી અરજી કરવી। એપ્લિકેશન કરવામાં કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, યા તો અમને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો। માહિતી પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, સાથે જ જરૂરી વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો જરૂર શેર કરજો, જેથી તેઓ પણ આ ભરતીનો લાભ મેળવી શકે। અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। જય હિન્દ, જય ભારત।